કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીએ મા અંબાનું પૂજન અર્ચન કરી રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે કરી પ્રાર્થના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિધામ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। મુખ્યમંત્રી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અંતર્ગત ઉજવાઈ રહેલી જનજાતીય ગૌરવ યાત્રાને આરંભ કરવામાં અંબાજી પહોંચ્યા હતા અને યાત્રા પૂર્વે તેમણે અંબાજી મંદિર ખાતે ભાવપૂર્વક પૂજન અર્ચન કર્યા હતા। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યમંત્રી પ્રવીણ માળી તથા અગ્રણી અને અધિકારીઓ પણ આ અવસરે જોડાયા હતા। અહેવાલ હરગોબન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। આજે 1875માં લખાયેલું વંદે માતરમ ગાનની 150 વર્ષ પૂર્ણ થયા છે અને એ 150 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે મોદી સાહેબના માર્ગદર્શનમાં આખા દેશમાં એની ઉજવણી થઈ છે અને આ ઉજવણી આપણે પણ ગુજરાતમાં આપણા સચિવાલય કમ્પાઉન્ડમાં વિધાનસભાની સામે આપણે પણ એની ઉજવણી કરી છે। મા અંબાના ચરણોમાંથી આજે જે યાત્રા શરૂ થઈ રહી છે એવા આપણા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ પણ માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં આખા દેશમાં ઉજવાઈ રહી છે। સાથે સાથે આ વખતે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં આ વર્ષે રાષ્ટ્રીયતાના ગૌરવ ગાન માટેનું આખું વર્ષ છે અને એ વર્ષ હોય ત્યારે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પણ આજે ઉજવણી થઈ રહી છે આ વર્ષમાં। સાથે સાથે વાજપેયીની જન્મ શતાબ્દી અને બંધારણના અંગીકરણના 75 વર્ષની પણ ઉજવણી થઈ રહી છે। ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદી માટે અબુઆ દિશુમ અબુઆ રાજ એટલે કે આપણો દેશ આપણો રાજનો મંત્ર આપ્યો। તેમણે અંગ્રેજોના અન્યાય સામે અવાજ ઉઠાવ્યો, સૌ આદિવાસીઓને એક કર્યા અને જળ, જમીન અને જંગલ માટે ઉલગુલાન સંઘર્ષની ક્રાંતિ આંદોલનની શરૂઆત કરાવી હતી। આઝાદીની લડતમાં અગ્રેસર રહેતા આદિવાસી બાંધવોને અમૃત કાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે। સ્વતંત્ર વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિએ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા આપણા વડાપ્રધાન શ્રી શરૂ કરાવી છે। શ્રી મોદી સાહેબના 11 વર્ષના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં આપણે સૌએ જોયું છે કે જેને કોઈ પૂછતું નથી તેમને મોદી સાહેબે પૂજ્યા છે। વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાતમાં પાલ દળવાળમાં વીરાંજલી વન અને માનગઢમાં ગોવિંદ ગુરુ સહિત વન બનાવવામાં આવ્યું છે। આદિજાતિ સમાજની આસ્થાના કેન્દ્રો એવા દેવ મોગરા, શબરીધામ, પંપા સરોવર, ઉનાઈ માતા જેવા તીર્થ ક્ષેત્રોના વિકાસ માટે પણ આપણે અનેક પગલાં ભર્યા છે। આદિજાતિ વિસ્તારને અન્ય વિસ્તારોની જેમ જ વિકસિત બનાવવા માટે 2007માં તેમણે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી। રાજ્યની અંદર રાંચીથી લગભગ 50 કિલોમીટરના અંતરે એક નાનકડા ગામની અંદર આ મહામાનવ ભગવાન બિરસા મુંડાનો જન્મ થયો અને નાનપણથી જ એમના મા બાપે એમને જે સંસ્કારો આપ્યા, મોસાળની અંદર ભણવાનું થયું અને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને એ પછી જર્મન મિશનરીની એક કોલેજની અંદર, સ્કૂલની અંદર એમને ભણવાનું થયું અને તે વખતે વટાળ પ્રવૃત્તિનું જે કામ ચાલતું હતું તેની સામે મનની અંદર વિચાર આવ્યો
કે કેટલીક મિશનરીઓ જે કામ કરે છે તેની અંદર અભ્યાસના બદલે તેમને વટાળ પ્રવૃત્તિનું કામ વધારે ચાલી રહ્યું છે. અને એ વખતે એમણે ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે, અંધશ્રદ્ધાઓને દૂર કરવા માટે, વ્યસનોની અંદરથી મુક્ત થવા માટે અભ્યાસ પછી એમણે એક અભિયાન ચાલુ કર્યું અને પછી એક નાનકડા આશ્રમની સ્થાપના કરી અને આધ્યાત્મને સાથે જોડ્યું અને આજુબાજુના જનજાતિના પ્રજાજનોની અંદર તેમના ઉપર એટલો મોટો ભરોસો કે ધરતી આબા જે બોલે તે ઈશ્વર બોલ્યા છે. તેમને સારવાર કરવા માટેની પણ એક સ્કિલ હતી કે કોઈ બીમાર પડે તો એને પ્રાકૃતિક પદ્ધતિથી સારવાર કઈ રીતે આપી શકાય, એટલે જે વનસ્પતિઓની અંદરથી જે દવા બનાવી શકાય તેવી અનેક દવાઓ બનાવવાનું કામ પણ ભગવાન બિરસા મુંડાજીને સ્કિલ હતી. તીરંદાજી